7 દિવસથી વરસાદી પાણી ભરાયેલા છે એ બજારો જેમાં વેપારીઓ એ વેપાર કરવા માટે આવે છે, ભૂલકાઓ ત્યાંથી ભણવા માટે જાય છે, પરંતુ પરિસ્થિતિ શું છે એ નરી આંખે જોઈ શકાય છે। અને આજ મુદ્દે પાટણના એમએલએ કિરીટભાઈ પટેલ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે। કિરીટભાઈ, જે પ્રકારે આ સ્થિતિ છે, 7 દિવસો વીતી ચૂક્યા છે, શું કામ દૂરના ચશ્મા હોય ને એ વ્યક્તિને પણ દેખાય કે આ પરિસ્થિતિ શું છે, તો પ્રશાસન કેમ નથી જાગતું? બેન, બહુ સાચી વાત છે કે દૂરના ચશ્માને પણ દેખાય, પરંતુ સ્થાનિક નેતાઓને અને પ્રશાસનને અને નગરપાલિકાને આ દેખાતું નથી। અને આ વર્ષોથી સમસ્યા છે। કદાચ 1 કે 2 વર્ષની હોય તો બરાબર છે। જીયુડીસીએ કરોડો રૂપિયાની ગ્રાન્ટ ખર્ચી, સ્ટ્રોમ વોટર પાઇપલાઇન નાખી અને દાવાઓ કર્યા કે હવે રાધનપુરની અંદર પાણી નહીં ભરાય, રાધનપુર એ પાણી મુક્ત બનશે, રાધનપુર સ્વચ્છ બનશે। તો શું હજુ સુધી 7 દિવસ પૂરા થયા, ચાલુ વરસાદે પાણી ભરાય, વધુ વરસાદ આવે તો એ માની શકાય, પરંતુ એ પાણીનો નિકાલ એ ત્વરિત થવો જોઈએ। એટલે મને લાગે છે કે કિરીટભાઈ, માની લઈએ કે અધિકારીઓ ઉદાસીનતા દાખવી રહ્યા છે, પણ આ બધા વચ્ચે એક વિડીયો તમારો પણ વાયરલ થયો છે, જે વિસ્તારની અંદર તમે વોટ માંગવા માટે ચપ્પલો ઘસી નાખ્યા, એ જ વિસ્તારની અંદર મહિલા એ ઉગ્રતા તમારી ઉપર વરસાવી રહી છે અને કહી રહી છે કે ભાઈ અમે તમને એટલા માટે ચૂંટ્યા છે કે અમને આ પરિસ્થિતિ ના ભોગવવી પડે, તો તમે તો ત્યાં પહોંચ્યા નહીં। તમે જુઓ કે એ રસ્તા ઉપર હું અત્યારે ત્યાંથી જ નીકળ્યો, એ રસ્તો મેં મારા ખર્ચે રિપેર કરાવી દીધો, કમ્પ્લીટ કરાવી દીધો છે। પણ હવે એ પ્રશ્ન 7 દિવસો વીતી ગયા પછી ના બેન, એ તમે જે વાત કરો છો એ રાધનપુરની છે। રાધનપુરની હું પાટણથી, હું ધારાસભ્ય પાટણનો છું, રાધનપુરના ધારાસભ્ય લવંગજી છે, એટલે તમે એમના નવીનજી જોડે વાત કરી શકો છો। પરંતુ જે પ્રમાણે મને પણ રાધનપુર એ પાટણ સાથે જોડાયેલું છે, પાટણ જિલ્લાનું જે વિધાનસભાનું શહેર છે, એટલે ઘણી પાટણ રાધનપુરના ઘણા બધા વેપારીઓ લોકો અમારી સાથે સંપર્કમાં હોય, પણ રાધનપુરની જે પરિસ્થિતિ છે એ પરિસ્થિતિ બહુ ગંભીર છે। 7 દિવસ પછી પણ આ જે સમસ્યાનો અંત નથી આવ્યો। તમે પાટણની વાત કરી, પાટણમાં ગઈકાલે મારી જોડે મહિલાઓ મારી જોડે નહોતી આવી, મેં એ નગરપાલિકામાં ગઈ હતી, નગરપાલિકાના સોશિયલ મીડિયાના માધ્યમથી મને જાણવા મળ્યું, હું સામેથી જઈ અને એ સમસ્યાનો અંત લાવ્યો। હવે આ બધા વચ્ચે કિરીટભાઈ એ પણ સમજવું છે કે સત્તાધીશોના અને જે નેતાજીઓ છે એમના હાથ એવા તો કેવા બંધાયેલા છે કે એ લોકો તંત્ર પર દબાણ પણ નથી કરી શકતા। રાધનપુરની આપણે વાત કરીએ, બહુ સાચી વાત છે બેન, કે આ દબાણ કરવાથી પ્રશ્નનો હલ થાય એ જરૂરી નથી। આ એક પ્લાનિંગ, કે લાંબા ગાળાનું આયોજન હોવું જોઈએ। દર વર્ષે ચોમાસાની અંદર પાણી ભરાતું હોય અને પાણી ભરાયા પછી એનો નિકાલ એ યોગ્ય રીતે થવો જોઈએ। આ એક નગરપાલિકાનું પ્લાનિંગ છે, આયોજન છે, ટાઉન પ્લાનિંગ કહેવાય એને। તો એના માટે આયોજન તો અધિકારીઓએ કરવું પડે, અને ના થાય તો એના માટે નગરપાલિકાના ચૂંટાયેલા અને પ્રતિનિધિ નગરપાલિકાના પ્રમુખ હોય તો એ સ્પષ્ટ બતાવે છે કે એમના આયોજનનો અભાવ છે। સરકાર કરોડો રૂપિયાની ગ્રાન્ટ આપે જ છે, એવું નથી કે કેન્દ્ર સરકાર પણ આ પાણીના નિકાલ માટેની ગ્રાન્ટ આપે છે। અત્યારે જીયુડીસી દ્વારા રાજ્ય સરકાર દ્વારા પણ ગ્રાન્ટ આપવામાં આવે છે, પરંતુ તમે જુઓ કે જે જગ્યાએ પાણીના નિકાલ માટેની પાઇપો નાખીએ છીએ, 3 વાર નાખી, 1 વાર નાખ્યા પછી તેમાંથી પાણી નિકાલ ના થાય તો પાઇપ એ જામ થઈ જાય, તો એ નિકાલ કરવાની, કચરો કાઢવાની જવાબદારી તો નગરપાલિકાની છે ને। બિલકુલ, એટલે એના માટે ચોક્કસ કે આવા, પણ જો નગરપાલિકાની ચૂંટાયેલી પાંખ કે ત્યાંના જે લોકો છે, અધિકારીઓ છે, કામ ન કરે તો પછી દબાણ તો લાવવું પડશે ને। વાત સાચી છે બેન, પણ દબાણથી કઈ ના થાય। સરકારે સ્પષ્ટ એક નવો કાયદો બનાવવો પડે, ઘણા બધા કાયદાઓ બનાવે છે કે દરેક વોર્ડની અંદર બેન વોર્ડ ઇન્સ્પેક્ટર હોય, એ વોર્ડની જવાબદારી એ વોર્ડ ઇન્સ્પેક્ટરની છે કે એ વોર્ડની અંદર કચરો સાફ થાય છે કે નહીં, પાણી ભરાય છે કે નહીં, બરાબર? તો એ વોર્ડની અંદર જો સ્વચ્છતા ના હોય, પાણી ભરાતું હોય, તો એ વોર્ડ ઇન્સ્પેક્ટરની સામે માત્ર સિવિલ રાહે ફરિયાદ, ક્રિમિનલ કેસ દાખલ કરે। કિરીટભાઈ, આવા 1-2 ઉદાહરણ પૂરા પાડે તો જ મને લાગે છે કે લોકો કિરીટભાઈ આપ અમારી સાથે જોડાયા અને આ બધા જ સવાલોના જવાબ આપ્યા। આપનો